ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, ચેપ્ટર નંબર 4ના લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બાયો-સાવર્ટના નિયમનો સેકન્ડ ઉપયોગ એટલે કે વિદ્યુત પ્રવાહધારિત લૂપ અથવા ચાપના કારણે તેના કેન્દ્ર પાસે મળતા ચુંબકીય ક્ષેત્રને રિલેટેડ કેટલાક MCQ સોલ્વ આઉટ કર્યા હતા. તો હવે મિત્રો આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ નેક્સ્ટ ટોપિક. ધેટ મીન્સ કે આજના વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યુત પ્રવાહ ધારિત કોઈક રિંગ લેવાની છે. તો એ રિંગના અક્ષ ઉપર કોઈક બિંદુ આવેલું છે. એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર આપણે મેળવવાનું છે. ઠીક છે, ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર. ચલો, અત્યાર સુધી આપણે બાયો-સાવર્ટના નિયમના બે ઉપયોગો પૂર્ણ કરેલા છે. પહેલો ઉપયોગ શું હતો કે કોઈક સ્ટ્રેટ વાયર છે. બીજો ઉપયોગ શું હતો કે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર લૂપ છે અથવા ચાપ છે. તો એના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ છીએ બાયો-સાવર્ટના નિયમનો ત્રીજો ઉપયોગ. અને ત્રીજો ઉપયોગ શું છે કે કોઈક વિદ્યુત પ્રવાહધારિત રિંગ છે. તો એ રિંગની અક્ષ ઉપર ક્યાંક કોઈક બિંદુ આવેલું છે. તો એ બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. એનું સૂત્ર આપણે મેળવવાનું છે. બરાબર, ચલો તો જોઈએ છીએ બાયો-સાવર્ટના નિયમનો ત્રીજો ઉપયોગ. વિદ્યુત પ્રવાહધારિત રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. જો થિયરી ઘણી લાંબી છે અને સમજવી પણ ઘણી અઘરી છે, એટલે ખાસ કોન્સન્ટ્રેશન સાથે સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર છે, ચલો તો આપણે કોઈ એક વર્તુળાકાર રિંગ લઈએ છીએ. આ કોઈ એક વર્તુળાકાર રિંગ છે જેની ત્રિજ્યા કેપિટલ R છે અને એ રિંગનું કેન્દ્ર O છે. બરાબર, પછી તમને આપેલું જ છે કે આપણે એવું કીધેલું છે કે વિદ્યુત પ્રવાહધારિત રિંગ લેવાની છે. તો આ રિંગમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એવું આપણે દર્શાવીએ છીએ. માની લો કે વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય છે, ત્યાંથી આ દિશામાં આવશે. બરાબર, તો આ વિદ્યુત પ્રવાહધારિત રિંગની અક્ષ ઉપર કોઈક બિંદુ આપણે લેવાનું છે. તો હવે રિંગની અક્ષ એટલે કે એના કેન્દ્રમાંથી પસાર થતી એક્સ અક્ષને સમાંતર લાઈન આપણે લેવી પડે. અને એ લાઈન ઉપર ક્યાંક કોઈક બિંદુ છે, બિંદુ P. તો આપણે શું કરવાનું છે કે આ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. બરાબર, જેમાં આપણે માની લઈએ કે આ O થી P નું ડિસ્ટન્સ કેટલું છે, તો સપોઝ x જેટલું છે. બરાબર, તો હવે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો બાયો-સાવર્ટના નિયમના ઉપયોગ માટેની પહેલી કન્ડિશન શું છે કે કોઈક સૂક્ષ્મ ખંડ વિચારવો પડે. બરાબર, તો આપણે અહીંયા કોઈ સૂક્ષ્મખંડ નક્કી કરવો પડશે અને એ સૂક્ષ્મખંડના કારણે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું પડશે. રાઈટ, ચલો તો સૂક્ષ્મખંડ લઈ લઈએ છીએ. માની લો કે આ કોઈ એક સૂક્ષ્મખંડ છે જેની લંબાઈ આપણે લઈએ છીએ dl વેક્ટર જેટલી. તો હવે બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે આપણે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો શું કરવું પડે કે આ સૂક્ષ્મખંડથી બિંદુ P નું ડિસ્ટન્સ નક્કી કરવું પડે. રાઈટ, ચલો તો સૂક્ષ્મખંડથી બિંદુ P ને જોડી લઈએ અને સપોઝ કે આ ડિસ્ટન્સ R જેટલું છે.
બરાબર. સેમ એવી જ રીતે આપણે બીજો કોઈ એક સૂક્ષ્મખંડ નીચેની તરફ વિચારી લઈએ છીએ. અહીંયા કોઈ એક સૂક્ષ્મખંડ છે, એની લંબાઈ કેટલી છે? તો એ જ dl વેક્ટર જેટલી. અને હવે એ સૂક્ષ્મખંડના કારણે પણ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો શું કરવું પડશે કે સૂક્ષ્મખંડથી બિંદુ Pનું ડિસ્ટન્સ નક્કી કરવું પડે. તો એ પણ સપોઝ આપણે ઉપરના જેટલું જ એટલે કે r લઈ લઈએ છીએ. બરાબર. હવે આપણે શું નક્કી કરવું પડે કે આ સૂક્ષ્મખંડ dl વેક્ટર અને r વચ્ચેનો એંગલ નક્કી કરવો પડે. dl વેક્ટર અને r વચ્ચેનો એંગલ નક્કી કરવો પડે અને એ ખાસ સમજવાનું છે. કારણ કે અત્યાર સુધી આપણે અગાઉની થિયરીમાં શું કર્યું હતું કે કોઈક વર્તુળાકાર લૂપ લીધી હતી, એટલે સિમ્પલ વર્તુળ હતું, તો એને સમજવું ઇઝી હતું. બરાબર. પણ અત્યારે રિંગ છે માટે આ આખી આકૃતિ 3 ડાયમેન્શન થઈ જશે. અને 3 ડાયમેન્શન થઈ જશે તો આપણે ઇઝીલી સમજી નહીં શકીએ કે dl અને r વચ્ચેનો એંગલ કેટલો છે. dl અને r વચ્ચેનો એંગલ કેટલો છે, તો એને સમજવા માટે આપણે અલગ થિયરી સમજવી પડે. ચલો, તો એ ખાસ ધ્યાન રાખજો અહીંયા કે બાયો-સાવર્ટના નિયમનું સૂત્ર એપ્લાય કરીએ કે db બરાબર d વેક્ટર b બરાબર μ0/4π I dl વેક્ટર ક્રોસ વેક્ટર r અપોન r ઘન. બરાબર. તો અહીંયા ક્રોસ પ્રોડક્ટ કરેલું છે. તો ક્રોસ પ્રોડક્ટમાં આપણને ખ્યાલ છે કે આને a કહી દઈએ, આને b કહી દઈએ, તો a ક્રોસ b કરીએ એટલે આન્સર આપણને c મળે છે. તો યાદ કરો, ધોરણ 11માં આપણે જ્યારે પણ ક્રોસ પ્રોડક્ટ ભણી ગયેલા ત્યારે આપણે ડિસ્કસ કર્યું હતું કે a ક્રોસ b કરવાથી જે આન્સર c મળે છે એ 3 a b c 3 સદિશો એકબીજાને પરપેન્ડિક્યુલર છે એવું કહી શકાય, એટલે કે એકબીજાને લંબ છે. તો આના આધારે આપણે એવું કહી શકીએ કે d વેક્ટર b લંબ dl વેક્ટર કહી શકાય, પછી d વેક્ટર b લંબ વેક્ટર r પણ કહી શકાય અને dl વેક્ટર લંબ વેક્ટર r પણ કહી શકાય. એટલે 3 સદિશો db dl r 3 એકબીજાને લંબ છે એવું કહી શકાય. પણ ક્યારે? જ્યારે આ રીતે વર્તુળાકાર વાતચીત થતી હોય ત્યારે. બરાબર. વર્તુળાકાર વાતચીત થતી હોય એવા સંજોગોમાં. એટલે dl અને r વચ્ચેનો એંગલ કેટલો થાય? 90 ડિગ્રી થાય. બરાબર. પણ અત્યારે આકૃતિમાં 3 ડાયમેન્શન છે એટલે આપણે ક્લિયરલી જોઈ ન શકીએ કે dl અને r વચ્ચેનો એંગલ 90 ડિગ્રી છે એવું. બરાબર. પણ એને ખાલી આપણે સમજી શકીએ જો આ રીતે કે dl વેક્ટરની દિશા કઈ હોય? તો dl વેક્ટરની દિશા આપણને ખ્યાલ છે કે જે પ્રવાહની દિશા હોય એ જ હોય dl વેક્ટરની દિશા. તો પ્રવાહ આ દિશામાં છે. હવે વર્તુળાકાર માર્ગ છે તો વર્તુળાકાર માર્ગ ઉપર કોઈ પણ બિંદુ પાસે આપણે સ્પર્શક દોરીને દિશા નક્કી કરી શકીએ. સ્પર્શક દોરીને દિશા નક્કી કરી શકાય. એટલે આપણે પ્રવાહની દિશામાં સ્પર્શક ડ્રો કરવાનો ટ્રાય કરીએ તો એ આપણને આ દિશામાં મળશે. તો આ થઈ ગઈ dl વેક્ટરની દિશા. અને હવે તમે જુઓ તો ક્યાંક ખ્યાલ આવે કે dl વેક્ટર અને r વચ્ચેનો ખૂણો કયો મળે છે? તો કે 90 ડિગ્રી મળે છે. બરાબર. જે આપણે પેલી થિયરીના આધારે કીધું એ છે. બરાબર. સેમ વસ્તુ અહીંયા જોવાની છે કે પ્રવાહની દિશા આ છે તો dl વેક્ટરની દિશા પણ એ જ મળશે. બરાબર છે. તો આ dl વેક્ટરની દિશા અને r વચ્ચેનો એંગલ તમે હવે જુઓ તો 90 ડિગ્રી તમને થોડો ઘણો ખ્યાલ આવે. બરાબર. ચાલો, હવે આપણે આ એંગલ નક્કી કરવો છે. તો ખબર પડે કે આ એંગલ જેટલો હશે એટલો જ આ એંગલ હશે. બરાબર. તો માની લો કે આ એંગલ કેટલો છે? થીટા. તો આ પણ કેટલો થશે? થીટા જ થશે. બરાબર. એટલે સપોઝ આ એંગલ કેટલો છે? થીટા છે. તો આ એંગલ પણ કેટલો થશે? થીટા જેટલો જ થશે. બરાબર. પછી અહીંયા એક લંબ ડ્રો કરી કાઢીએ છીએ. આ બિંદુ P પાસે એક લંબ ડ્રો કરી કાઢીએ છીએ. બરાબર. આ રીતે આપણે એક લંબ ડ્રો કરી કાઢીએ છીએ. અને હવે આ જે સૂક્ષ્મખંડ છે
આ બે સૂક્ષ્મખંડ, એના કારણે બિંદુ પી પાસે આપણને જે ચુંબકીય ક્ષેત્ર મળે એ ચુંબકીય ક્ષેત્રની આપણે દિશા નક્કી કરવી છે. ફક્ત દિશા, મૂલ્ય માટે તો આપણે આખું સૂત્ર સાબિત કરવાનું જ છે, પણ ફક્ત દિશા નક્કી કરવી છે. પહેલાં આના આધારે આપણે કરીએ છીએ કે આ સૂક્ષ્મખંડના કારણે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા તો આપણે જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી જ નક્કી કરી શકીએ, પણ આપણે શરૂઆતમાં જ કહી દીધું કે આ આખી આકૃતિ 3 ડાયમેન્શન છે, એટલે જરા અલગ રીતે આપણે વિચારવું પડશે. તો જોજો, ખાસ ધ્યાનથી જોજો કે આ જે રિંગ છે એને તમારે આ રીતે વિચારવાનું છે. આ રીતે રિંગ છે, બરાબર, એમાંથી પ્રવાહ પસાર થાય છે. તો માની લો કે પ્રવાહ ઉપરથી અંદરની તરફ જાય છે, આ રીતે ઉપરથી અંદરની તરફ, અને નીચેથી બહાર આવે છે, આ રીતે બહાર આવે છે. આમ અંદર જાય છે, બહાર આવે છે, બરાબર. આ નીચે બહાર આવે છે, ઉપર અંદર જાય છે. તો જે દિશામાં પ્રવાહ હોય એ દિશામાં જમણા હાથનો અંગૂઠો સેટ કરવાનો. તો પ્રવાહ આ રીતે છે, તો એ દિશામાં જમણા હાથનો અંગૂઠો આપણે ગોઠવી દીધો, અને પછી બિંદુ પી અહીંયા છે, એટલે કે અહીંયા છે, બરાબર. તો ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી થશે. આપણી જમણા હાથની આંગળીઓ વાળવાની, અને જે દિશામાં વળે એ દિશા હશે ચુંબકીય ક્ષેત્રની. તો ખ્યાલ આવે કે અહીંયા તમને આ રીતે આમ વળે છે, આ રીતે આમ વળે છે, એટલે આ દિશા થશે, બરાબર. એટલે તમને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળશે. ડીબી વેક્ટર કોના કારણે? તો ઉપરનો જે સૂક્ષ્મખંડ છે એના કારણે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળશે, બરાબર. સેમ એ જ રીતે નીચેનો સૂક્ષ્મખંડ વિચારો. તો આપણે કીધું કે ઉપરથી પ્રવાહ અંદર જાય છે, નીચેથી બહાર આવે છે, એ રીતે આખું સર્કલ છે આમ, બરાબર. તો અહીંયાથી પ્રવાહ બહાર આવે છે, તો પ્રવાહ આ રીતે બહાર આવે છે, તો જે દિશામાં પ્રવાહ છે એ દિશામાં આપણે જમણા હાથનો અંગૂઠો સેટ કરી દઈએ, અને પછી આપણી આંગળીઓને પી તરફ વાળવાનો પ્રયત્ન કરીએ તો આ રીતે વળે છે, એટલે આ દિશા થશે ચુંબકીય ક્ષેત્રની, આ દિશા, બરાબર. એટલે કે આ દિશા થશે ચુંબકીય ક્ષેત્રની, બરાબર. આ થશે ચુંબકીય ક્ષેત્રની દિશા, ડી વેક્ટર બી, બરાબર. આ દિશા સમજવી ખાસ જરૂરી છે, અને એના માટે મેં કીધું એ પ્રમાણે કે આકૃતિને તમારે જરા 3 ડાયમેન્શનમાં વિચારવી પડે તો જ ખ્યાલ આવે એવું છે, બરાબર. ચલો, હવે આપણે શું કીધેલું છે જોજો જરા અહીંયા હજી, કે ડીબી અને આર એકબીજાને લંબ હોય છે. ડીબી અને આર એકબીજાને લંબ હોય છે. ચલો, તો એ પણ આપણે આકૃતિમાં દર્શાવી દઈએ છીએ. જોજો, આર ક્યાં છે? તો આ રહ્યા, ધ્યાનથી જોજો. આ આર અને આ ડીબી, બરાબર, બંને એકબીજાને લંબ થશે. લંબ છે એટલે આપણે આ રીતે બતાવીએ છીએ. આર અને ડીબી એકબીજાને લંબ થઈ ગયા, બરાબર. સેમ એ જ રીતે આ આર છે, આ આર છે, અને આ ડીબી છે, બંને એકબીજાને લંબ છે, તો એ પણ આપણે દર્શાવી દઈએ છીએ. લંબ છે એટલે આ રીતે થઈ જશે, બરાબર. ચાલો, તો હવે આપણે આ એંગલ નક્કી કરવો છે. આ એંગલ કેટલો થશે? તો કઈ રીતે નક્કી થશે? પહેલાં તો આપણને એ ખ્યાલ આવી જાય કે આ એંગલ જેટલો થશે એટલો જ આ એંગલ થશે, બરાબર. અને સાથે આપણે આ એંગલ પણ નક્કી કરવાનું છે, તો એ પણ ખ્યાલ આવી જાય કે આ એંગલ જેટલો થશે એટલો જ આ એંગલ થશે, બરાબર. તો એ પહેલાં આ એંગલ શોધીએ છીએ, પછી આ એંગલ શોધીએ છીએ. ચલો, આ એંગલ કેટલો હશે, કઈ રીતે નક્કી થશે? તેના માટે ખ્યાલ આવે કે જોજો જરા ધ્યાનથી, આ જે લાઈન છે, બરાબર, આ લાઈન અને આ લાઈન બંને વચ્ચેનો એંગલ કેટલો છે? 90 ડિગ્રી છે. આ લાઈન, આ લાઈન બંને વચ્ચેનો એંગલ કેટલો છે? 90 ડિગ્રી, બરાબર. આ આખો એંગલ 90 ડિગ્રી છે, અને આ આખો એંગલ કેટલો થાય? થીટા પ્લસ થીટા 2 થીટા થઈ જશે. આ 90 ડિગ્રી, આ 2 થીટા, તો આ બચ્યો કેટલો થાય? તો ખબર પડે કે 90 - 2 થીટા થાય,
આ એંગલ 90, એમાંથી આ 2 થીટા બાદ કરીએ તો આ વધારાનો એંગલ આપણને મળે 90 માઇનસ 2 થીટા, રાઈટ. 90 માઇનસ 2 થીટા, અને એ જ અહીંયા લખાશે 90 માઇનસ 2 થીટા, બરાબર. અને હવે આ એંગલ નક્કી કરવું છે. તો સપોઝ પહેલાં લઈ લઈએ કે આ એંગલ વાય છે, બરાબર. તો હવે વાય આપણે શોધવાના છે. ચલો તો એ કઈ રીતે શોધીશું તેના માટે જુઓ જરા ધ્યાનથી કે આ વ્હાઇટ લાઇન જે એક્સ અક્ષને સમાંતર છે અને આ ડોટ લાઇન જે વાય અક્ષને સમાંતર છે, બંને વચ્ચેનો એંગલ કેટલો થશે? તો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, એટલે કે 90 થશે. તો એ 90માં કેટલા કવર થાય છે? તો 3 એંગલ કવર થાય છે કે થીટા, 90 માઇનસ 2 થીટા અને વાય. ધેટ મીન્સ કે થીટા, 90 માઇનસ 2 થીટા અને વાય ત્રણેયનો જો આપણે સરવાળો કરીશું તો કેટલો થવો જોઈએ? 90 થવો જોઈએ, બરાબર. ચલો તો એ ગણતરી આપણે અહીંયા દર્શાવીએ છીએ કે આકૃતિ પરથી 90 ડિગ્રી ઇક્વલ ટુ થીટા પ્લસ 90 માઇનસ 2 થીટા પ્લસ વાય. તો ખ્યાલ આવે કે 90 તો કેન્સલ થઈ જશે અને આપણે વાય શોધવાના છે. તો વાય બરાબર કેટલા મળશે? તો કે થીટા માઇનસ 2 થીટા, એટલે માઇનસ થીટા, પણ એ માઇનસ થીટા સામે જાય તો બની જાય પ્લસ થીટા, જેના આધારે ખ્યાલ આવે કે આ વાય કેટલા થઈ ગયા? થીટા જેટલા થઈ ગયા. એટલે અહીંયા વાય નહીં લખવાના પણ થીટા લખવાના. તો એ જ થીટા ઉપર પણ લખાશે, બરાબર. એટલે આ એંગલ જેટલો થીટા હતો એટલો જ આ એંગલ મળ્યો, થીટા જેટલો જ, બરાબર. ચલો, અને હવે આપણને ખ્યાલ આવે કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે ડીબી વેક્ટર, બરાબર, ચુંબકીય ક્ષેત્ર સદિશ છે ડીબી વેક્ટર, એ તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવે કે એક્સ અક્ષની દિશામાં પણ નથી, વાય અક્ષની દિશામાં પણ નથી, વાય અક્ષની દિશામાં પણ નથી, એક્સ અક્ષની દિશામાં પણ નથી, અલગ જ દિશામાં છે. અને આપણને ખ્યાલ છે કે જો કોઈ પણ સદિશ એક્સ વાય દિશામાં ન હોય તો એના ઘટકો પાડવા પડે, રાઈટ. તો સિમ્પલ છે કે આ ડીબી વેક્ટરના આપણે ઘટકો પાડવા પડશે. ચલો તો હવે એના આપણે ઘટકો ડ્રો કરી દઈએ છીએ. એને આપણે જરા સાઈડમાં અલગથી ડ્રો કરીએ છીએ. જોજો આ ડીબી વેક્ટર છે, બરાબર. ઉપરની તરફ આ ડીબી વેક્ટર આપણે લઈએ છીએ, નીચેની તરફ, બરાબર. પછી આપણે આ જે લંબ ડ્રો કરેલો છે લંબ ડ્રો કરી કાઢીએ અહીંયા, બરાબર. જેમાં આપણને ખ્યાલ છે કે ડીબી વેક્ટર અને લંબ વચ્ચેનો એંગલ કેટલો છે? થીટા જેટલો. તો આ એંગલ દર્શાવીએ છીએ થીટા જેટલો. નીચે પણ એ એંગલ કેટલો છે? થીટા જેટલો, બરાબર. ચલો તો હવે એના ઘટકો, તો એક ઘટક આપણે આ લઈએ છીએ, જે ખ્યાલ આવે કે ડીબીનો થીટાની પાસેનું ઘટક છે. તો કયો કહેવાશે? કોસ થીટા, એટલે કે ડીબી કોસ થીટા, બરાબર. સેમ જ રીતે આના માટે પણ એક ઘટક આપણે આ લઈએ છીએ. તો ખ્યાલ આવે એ ઘટક કયો કહેવાશે? કે ડીબીનો થીટાની પાસેનો ઘટક. પાસેનું ઘટક એટલે શું કહેવાય? કોસ થીટા, એટલે કે ડીબી કોસ થીટા, બરાબર. પણ આપણને ખ્યાલ છે કે જ્યારે પણ ઘટકો પાડતા હોઈએ ત્યારે આપણને સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીતનું પાલન થાય એ રીતે આપણે ઘટકો પાડવા પડે, રાઈટ. ચલો તો અહીંયા આપણે બીજો ઘટક લેવો પડે, સેમ જ રીતે અહીંયા આપણે બીજો ઘટક લેવો પડે. પણ એ ઘટક આ સદિશ છે, સદિશને આપણે દિશા અને મૂલ્ય બદલાય નહીં એ રીતે ગમે ત્યાં ડ્રો કરી શકીએ, બરાબર. તો આ સદિશને આપણે અહીંયા ડ્રો કરી દઈએ છીએ. સેમ જ રીતે આ સદિશને આપણે અહીંયા ડ્રો કરી દઈએ છીએ, બરાબર. તો આ થીટાની સામેનો ઘટક થયો કહેવાય. થીટાની સામેનો ઘટક કયો કહેવાય? સાઇન થીટા,
એટલે અહીંયા લખી દઈએ છીએ કે ડીબી સાઇન થીટા, ડીબી સાઇન થીટા આપણે જ કહેવાશે ડીબી સાઇન થીટા, બરાબર. તો આ ઘટકો પડી ગયા. એ ઘટકોના આધારે આપણને ખ્યાલ આવી જાય કે આ ઘટક જે છે એ ડીબી કોસ થીટા અને આ ઘટક જે છે ડીબી કોસ થીટા, બંનેનું મૂલ્ય કેવું છે? સરખું છે. દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. માટે એકબીજાની અસરને નાબૂદ કરી દેશે. દેટ મીન્સ કે આપણે જ્યારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધતા હોઈએ ત્યારે કોસ થીટા ઘટક ગણતરીમાં લેવાની જરૂરિયાત નથી, બરાબર. ખાલી સાઇન થીટા ઘટક જ ગણતરીમાં લેવાની જરૂરિયાત છે, બરાબર. પણ બંને સાઇન થીટા ઘટક કઈ દિશા મળે છે? એક સરખી દિશામાં. જેથી આપણે કહી શકીએ કે જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળશે એ પણ કઈ દિશામાં મળશે? આ જ દિશામાં મળશે. અને આ દિશા કઈ છે? તો આગળ જતાં તમે જુઓ તો કેન્દ્ર તરફની છે. એટલે આ કિસ્સામાં પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ થશે? તો કેન્દ્ર તરફની થશે, બરાબર છે. હવે સૌથી પહેલાં આપણે શું કરવું પડશે કે જે સૂક્ષ્મખંડ લીધેલો છે એ સૂક્ષ્મખંડના કારણે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો સૂક્ષ્મખંડના કારણે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મળે? તો બાયો સાવર્ટના નિયમ પરથી, બરાબર. તો એ આપણે નોટ ડાઉન કરી લઈએ. બાયો સાવર્ટના નિયમ પરથી બાયો સાવર્ટના નિયમ પરથી સૂક્ષ્મખંડના કારણે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર, સૂત્ર આપણને ખ્યાલ જ છે કે ડીબી બરાબર μ0/4π આઈડિયલ સાઇન થીટા r², બરાબર. ચલો હવે એમાં થીટા એ શું છે? તો થીટા એ શું છે? તો કે ડીએલ અને આર વચ્ચેનો એંગલ. તો જુઓ આકૃતિમાં ડીએલ અને આર વચ્ચેનો એંગલ કેટલો છે? 90 ડિગ્રી. ડીએલ અને આર વચ્ચેનો એંગલ કેટલો છે? 90 ડિગ્રી, બરાબર. તો થીટાની જગ્યાએ આપણે લખી દઈશું 90 ડિગ્રી. તો કે માટે ડીબી બરાબર μ0/4π આઈડિયલ સાઇન 90 ડિગ્રી r². સાઇન 90ની વેલ્યુ તો 1 થશે, રાઈટ. એટલે ઇક્વલ ટુ μ0/4π આઈડિયલ r², બરાબર. જેને આપણે સમીકરણ 1 કહી દઈએ છીએ. આ જે આન્સર મળ્યો એ સૂક્ષ્મખંડના કારણે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર મળ્યું. પણ આપણે શું કરવાનું છે કે કોઈ એક સૂક્ષ્મખંડના કારણે નહીં, આખી રિંગના કારણે બિંદુ પી પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો વાસ્તવમાં તો આખી રિંગ ઉપર આવા એક નહીં અનેક સૂક્ષ્મખંડો છે અને દરેકે દરેક સૂક્ષ્મખંડના કારણે બિંદુ પી પાસે જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ આટલું જ મળશે. તો આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આવા દરેક સૂક્ષ્મખંડના કારણે મળતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરવો પડશે. પણ એ સરવાળો સંકલનમાં પરિણમશે. દેટ મીન્સ કે હવે આપણે આનું સંકલન કરવું પડશે, રાઈટ. ચલો તો સંકલન કરી દઈએ. તો સંકલન લેતા પરિણામી ચુંબકીય ક્ષેત્ર
પરિણામી ચુંબકીય ક્ષેત્ર. હવે આપણે શરૂઆતમાં જ કહી દીધું કે જ્યારે તમે ફાઇનલ ચુંબકીય ક્ષેત્ર શોધતા હશો તો કોસ થીટા ઘટક ગણતરીમાં લેવાની જરૂરિયાત નથી, બરાબર. ફક્ત સાઇન થીટા ઘટક જ આવશે ગણતરીમાં. એટલે અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્રમાં આપણે શું લખીશું કે બી બરાબર ઇન્ટિગ્રેશન ડીબી સાઇન થીટા, ડીબી સાઇન થીટા, બરાબર. પણ હવે ખાસ સમજવાનું છે કે ડીબી સાઇન થીટા 2 વખત છે. તો આપણી જોડે 2 ઓપ્શન છે કે જો તમે 2 ડીબી સાઇન થીટા લખો, 2 ડીબી સાઇન થીટા, બરાબર, તો એવું સમજવાનું કે આપણે આખી રિંગ કવર નથી કરેલી, અડધી રિંગ જ કવર કરેલી છે, બરાબર. અને ફક્ત ડીબી સાઇન થીટા લખો તો એવું સમજવાનું કે આખી રિંગ કવર કરેલી છે, બરાબર. એટલે અત્યારે આપણે ડીબી સાઇન થીટા લખીએ છીએ તો આખી રિંગ કવર કરેલી છે એવું દર્શાવવા માટે આપણે અહીંયા બંધ વક્ર કરી દઈએ છીએ. આ બંધ વક્રનું મિનિંગ શું થયું કે જે સંકલન કરેલું છે એ આખી રિંગ ઉપર છે, બરાબર છે. અને જો બંધ વક્ર તમે ના કરો અને આગળ 2 ગુણી કાઢો તો એવું કહેવાય કે જે સંકલન છે એ આખી રિંગ ઉપર નહીં પણ અડધી રિંગ ઉપર છે, બરાબર. એટલે એ ખાસ યાદ રાખીશું. ચલો, તો હવે આ સાઇન થીટા લાવવાના છે. ડીબી તો છે જ આપણી જોડે, જુઓ ડીબી તો છે જ આપણી જોડે, સાઇન થીટા લાવવાના છે. તો સાઇન થીટા લાવવા કઈ રીતે? ચલો, તો એના માટે આપણે માની લઈએ છીએ કે આ જે પોઈન્ટ છે એને આપણે ક્યુ કહી દઈએ. અને હવે ધ્યાનથી જુઓ તો ત્રિકોણ ઓ પી ક્યુ દેખાયું દરેકને? ઓ પી ક્યુ, એમાં સાઇન થીટા એપ્લાય કરીએ તો સાઇન થીટા બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે R/R લખાશે. તો એ આપણે અહીંયા નોટ ડાઉન કરી લઈએ છીએ કે ત્રિકોણ ઓ પી ક્યુમાં સાઇન થીટા બરાબર કેપિટલ R અપોન સ્મોલ r, કેપિટલ R અપોન સ્મોલ r. તો સાઇન થીટાની કિંમત પણ મળી ગઈ અને ડીબીની કિંમત તો છે જ. બસ, તો હવે સંકલન કરી કાઢે. ચલો, પહેલાં તો જોઈ લઈએ કે કઈ વસ્તુ અચળ છે, એ સંકલનની બહાર આવી જશે. ચલો, તો કે μ0 પછી I અપોન 4πr², μ0 I અપોન 4πr², બરાબર. પછી સાઇન થીટા, તો સાઇન થીટાનો આન્સર શું છે? R/R. તો એ પણ અચળ જ ગણાશે, એટલે એ પણ સંકલનની બહાર આવી જાય. R/R. તો સંકલનમાં શું રહેશે? તો ખાલી dl રહેશે, ઇન્ટિગ્રેશન dl, બરાબર. ઇક્વલ ટુ μ0 I R અપોન 4πr ઘન, r ઘન થઈ જશે, બરાબર. અને ઇન્ટિગ્રેશન dl, ઇન્ટિગ્રેશન dl એટલે કેપિટલ L થઈ જશે. તો ઇક્વલ ટુ μ0 I R અપોન 4πr ઘન. પછી કેપિટલ L, કેપિટલ L શું છે? તો લંબાઈ છે. કોની લંબાઈ? તો આખી રિંગની લંબાઈ, બરાબર. આખી રિંગની લંબાઈ એટલે કે વર્તુળની લંબાઈ થઈ જાય, કારણ કે રિંગ વર્તુળાકાર છે તો વર્તુળની લંબાઈ કેટલી લેવાય? પરિઘ જેટલી. પરિઘનું સૂત્ર શું થાય? 2πr. એટલે આપણે અહીંયા લખવું પડશે 2πr, બરાબર. ચલો, તો ખ્યાલ આવે કે પાઈ કેન્સલ થઈ જશે, અહીંયા 2 આવી જશે છેદમાં, બરાબર. તો હવે આપણને શું બાકી રહેશે કે બી બરાબર μ0 I R² થઈ જશે, μ0 I R² અપોન 2r ઘન, 2r ઘન, બરાબર. આવું બાકી રહેશે. તો આ ફાઇનલ આન્સર ગણાશે.
μ0IR² ઘન. પણ આમાં પણ જરા એક ચેન્જ કરીએ છીએ. જોજો શું ચેન્જ કરીએ છીએ એ આપણે અહીંયા સાઈડમાં નોટ ડાઉન કરીએ છીએ. જો ફરીથી આ ત્રિકોણ લઈએ છીએ, ત્રિકોણ OPQ, જેમાં તમે જુઓ તો આ O એ 90 ડિગ્રી થશે. ધેટ મીન્સ કહી શકાય કે POQ કાટકોણ ત્રિકોણ છે. અને જો કાટકોણ ત્રિકોણ દેખાય તો પાયથાગોરસ પ્રમેય આપણે એપ્લાય કરી શકીએ, રાઈટ. એટલે ત્રિકોણ OPQમાં પાયથાગોરસ પ્રમેય પરથી શું કહી શકાય? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, એટલે કે R² બરાબર R² પ્લસ X², R² બરાબર R² પ્લસ X², બરાબર. પણ અહીંયાથી આરને કરતા બનાવો તો સામે વર્ગમૂળ આવી જશે, એટલે R બરાબર R² પ્લસ X²⁴ બરાબર. તો આ સ્મોલ આરની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ છીએ, સ્મોલ આરની વેલ્યુ અહીંયા મૂકી દઈએ છીએ, જેના આધારે આન્સર બદલાઈ જશે. શું ચેન્જ આવશે? તો કે μ0IR² અપોન 2 R² પ્લસ X²⁵² જોજો μ0 એમના એમ છે, IR² પણ એમના એમ છે, 2 પણ એમના એમ છે. આર ઘન તો આર શું છે? આર એનો ઘન લખો તો 3/2 ઘાત થઈ જશે, 3/2 ઘાત એટલે 3/2 ઘાત, બરાબર. તો આ ફાઇનલ આન્સર ગણાશે. કે કોઈક વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગ લઈએ તો એ રિંગની અક્ષ ઉપર કોઈક બિંદુ આવેલું હોય તો એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? તો આટલું મળશે, બરાબર છે. ચલો, તો હવે આપણે આ સૂત્રને રિલેટેડ આગળ 3 કિસ્સા છે જે તમારે MCQ માટે ડાયરેક્ટ સૂત્ર તરીકે કામ લાગે એવા છે. તો એ કિસ્સા જોઈ લઈએ. જેમાંનો પહેલો કિસ્સો આપણે એવો લઈએ છીએ કે સપોઝ આ બિંદુ P કેન્દ્ર ઉપર જ હોય. સપોઝ બિંદુ P ક્યાં હોય? કેન્દ્ર ઉપર જ હોય. જો બિંદુ P કેન્દ્ર ઉપર જ હોય તો આ x ઘટીને કેવા થઈ જશે? 0 થઈ જશે, બરાબર. એટલે પહેલો કિસ્સો કે રિંગના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, રિંગના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, રિંગના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. તો એના માટે શું થઈ જશે? x 0 થઈ જશે. ચલો, તો સૂત્રમાં x=0 મૂકો. x=0 મૂકો તો ઉપર μ0IR²/2 R²⁵² થઈ જશે, બરાબર. જોજો B બરાબર μ0IR²/2 R²⁵², કારણ કે x તો 0 છે જ, બરાબર. તો 2 કેન્સલ થઈ જાય તો આર ઘન રહેશે, પણ ઉપર R² છે. દેટ મીન્સ કે છેદમાં ફક્ત R જ રહેશે. એટલે સૂત્ર શું થઈ જાય? μ0I/2R, μ0I/2R. તો ખ્યાલ આવે કે આપણે જે બાયો-સાવર્ટના નિયમનો સેકન્ડ ઉપયોગ જોઈ ગયા કે કોઈક વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપ લઈએ તો એ લૂપના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો કે μ0I/2A. એ જ આન્સર છે. જુઓ, μ0I/2A. જ્યાં એ શું હતો? તો કે ત્રિજ્યા. તો અહીંયા સિમ્બોલ બદલ્યો છે, આર શું છે? તો કે ત્રિજ્યા, બરાબર. સૂત્ર બદલાયું નથી કારણ કે કેન્દ્ર પાસે આપણે શોધીએ છીએ, બરાબર. કેન્દ્ર પાસે, પણ અક્ષ ઉપર ક્યાંક કોઈક બિંદુ આવેલું હોય તો સૂત્ર બદલાઈ જશે, બરાબર. ચલો જોઈએ બીજો કિસ્સો.
કેસ 2 બીજો કિસ્સો આપણે અહીંયા લખીએ છીએ. ચલો બીજા કિસ્સામાં આપણે એવું લઈએ છીએ કે આ બિંદુ P ખૂબ જ દૂર આવેલું છે, ઘણું જ દૂર આવેલું છે. જો બિંદુ P ખૂબ જ દૂર આવેલું હોય તો આરની કમ્પેરિઝનમાં એક્સ ખૂબ જ મોટા કહેવાય. એક્સ એ ખૂબ જ મોટા થશે, બરાબર. પણ આર તો એટલા ને એટલા જ છે, એટલે શું કહેવાય કે એક્સ ગ્રેટર દેન આર, બરાબર. અક્ષ ઉપર જે બિંદુ P આવેલું છે એ બિંદુ P ખૂબ જ દૂર આવેલું હોય તો એવા સંજોગોમાં એક્સ ગ્રેટર દેન આર બની જાય, બરાબર. દેટ મીન્સ કે કેપિટલ આરને આપણે અવગણવા પડે એટલે એપ્રોક્સિમેટલી 0 લઈ લઈએ. એપ્રોક્સિમેટલી 0. ચલો કેપિટલ આર એપ્રોક્સિમેટલી 0 ગણી લો તો અહીંયા x² બાકી રહેશે ⁵3/2, બરાબર. એટલે આપણને શું મળશે તો કે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I r² અપોન 2x² ⁵3/2. તો ખ્યાલ આવે કે આ 2 કેન્સલ થઈ જશે એટલે ફાઇનલ શું કહેવાશે μ0 I r² અપોન 2x3 આ આન્સર થશે, બરાબર છે. અને હવે જોઈએ છીએ થર્ડ એન્ડ લાસ્ટ કિસ્સો, કેસ નંબર 3, ત્રીજો કિસ્સો. એમાં આપણે શું લઈએ છીએ કે આ આર એટલે કે ત્રિજ્યા જે છે એટલા જ ડિસ્ટન્સે બિંદુ P હોય, ત્રિજ્યા જેટલા જ ડિસ્ટન્સે બિંદુ P હોય. તેનો મિનિંગ શું થયો કે એક્સ એ જ ત્રિજ્યા કહેવાશે. ત્રિજ્યા જેટલા જ અંતરે બિંદુ P હોય તો એક્સ અને ત્રિજ્યા કેવા થઈ ગયા, સરખા થઈ ગયા કહેવાય. એટલે એક્સ બરાબર આર. ત્રીજો કિસ્સો આપણે લઈએ છીએ એક્સ બરાબર આર, બરાબર. બિંદુ P ક્યાં છે તો અક્ષ ઉપર જ છે, પણ કેટલા અંતરે તો કે ત્રિજ્યા જેટલા અંતરે, માટે એક્સ બરાબર આર લેવાય. તો મૂકી દો સૂત્રમાં એક્સની જગ્યાએ આર, તો ઉપરમાં તો કોઈ ચેન્જ નહીં આવે એટલે B બરાબર μ0 I r² છેદમાં 2, પછી અહીંયા આર મૂકવાના છે તો r² + r² 2r² થઈ જશે ⁵3/2, 2r² ⁵3/2 ઇક્વલ ટુ, ચલો સાદું રૂપ ધ્યાન રાખજો હો, કે μ0 I r² છેદમાં 2m ના m છે, 2m ના m છે. પછી આ 3/2 ઘાત બંને માટે લાગુ પડે, 2 માટે પણ લાગુ પડશે અને r માટે પણ લાગુ પડશે. ચલો 2 માટે લખીએ તો 2⁵3/2 એટલે 2⁵3/2. r માટે લાગુ પડે તો કે r² ⁵3/2 તો 2 ગયા તો r ઘન રહેશે, r ઘન. હવે અહીંયા 2ની કોઈ જ ઘાત નથી તો એક ઘાત તો કહેવાય, બરાબર. એટલે નેક્સ્ટ સ્ટેપ આ રીતે થશે, જોજો અહીંયા લખીએ છીએ કે μ0 I, પછી ઉપર r² છે નીચે r ઘન છે તો છેદમાં r રહેશે, એટલે છેદમાં, હવે અહીંયા બેઝ સરખો છે તો ઘાતનો સરવાળો થઈ જાય એટલે કે 3/2 + 1 કરવા પડે. 3/2 + 1 દેટ મીન્સ કે 5/2 એટલે શું થઈ જશે 2⁵5/2, 2⁵5/2 અને જોડે એક r રહેશે, બરાબર. આ જરા સમજી લેજો શું લખેલું છે આપણે કે ફાઇનલ આન્સર B બરાબર μ0 I અપોન 2⁵5/2 × r, બરાબર. આનું સાદુરૂપ છે એટલે સાદુરૂપ ખાસ ધ્યાનમાં રાખજો, μ0 I અપોન 2⁵5/2 × r, બરાબર. તો આ ત્રણેય કિસ્સાઓ યાદ રાખવાના જેના આધારે આપણે MCQ સરળતાથી સોલ્વ કરી શકીશું. ઠીક છે.